સંગીતા ભવ્યા જો કે છે કેમ છો બધા સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર તો આજે છે ગુરુવાર અને 2-3 દિવસથી એક ધારો વરસાદ આવતો હતો હાથમ આઠમ વખતનો તો ક્યાંય જવાનું નથી તો આજે ગુરુવાર છે તો ભવ્યાની કહે છે કે હાલો આપણે બહાર આપણે કંઈક આંટો મારવા જઈએ કંઈક મંદિરે દર્શન કરવા જઈએ તો બધા થાય છે તૈયાર જુઓ તમે હું તો કમ્પ્લીટ જ છું હું કામેથી આવ્યો તો મેં કીધું હાલો આપણે જઈએ સાંજના વાગી ગયા છે 5 અને જો આ ધાર્મિક વાહ અરે 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 ભવ્યા તો જો હું પહેર્યું છે લે લે જો કેટલી મોજમાં અરે વાહ સરસ લાગે છે હું બહુ જો એને તારે તાર મમ્મીને હરખું જ છે કા અને જો આ ધાર્મિક મારી પાસે બેસી ગયો છે અને ભવ્યા અહીંયા છે ને સંગીતા તૈયાર થાય છે ભવ્યા તો મોજમાં છે હું ચિંટીઓ જો અહીંયા બેસી ગયા છીએ તો જો એવું છે કે ધાર્મિકને જવું છે બીજા મંદિરે અને ભવ્યાને બીજા જગ્યાએ જવું છે હવે નક્કી કરીએ અમારે કે ક્યાં જવું એમ કે ધાર્મિક એમ કે છે કે મુક્તેશ્વર જવું છે ભવ્યા એમ કે સાંઈબાબા જવું છે સંગીતા એમ કે છે ગામમાં જવું છે જોઈએ હવે ક્યાં જઈએ એવું લાગે તો બધે જઈશું કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો અને સંગીતા શું કરે છે હવે જોઈ લેવી સંગીતા જો તૈયાર થાય છે ને જો આ છોકરાઓ અહીંયા આવી ગયા તો સંગીતા તૈયાર થાય છે અને અત્યારે વિડીયો શૂટિંગ ભવ્યા કરે છે કેમ કે હવે મારે સારું છે ને થોડુંક શૂટિંગ ઉતારતા આવડી ગયું અને સંગીતા તૈયાર થાય એટલે અમે નીકળશું વાગી ગયા છે 4:45 થઈ ગયા છે તો પછી ચિંટુ ક્યાં જવાનું આપણે એને જો મુક્તેશ્વર જ ભવ્યા તો જો આમ કોઈ ઊભું રહે કે ભાઈ ઢીંગી બેન થઈ ગયા આજે તમારે કોમેન્ટમાં છે ને આવું દિલ વાળું ઇમોજી મોકલવાનું છે જોઈએ કોણ કોણ મોકલે દિલ વાળું ઇમોજી ઓકે મોકલી દેશે આપણા વ્યુઅર એમ તો સારા છે કોઈથી કોમેન્ટનું બોક્સ ભરેલું હોતું જ નથી આવ ખાલી જ હોય છે પણ હવે તું કહેશો તો મોકલશે કદાચ હજી એકવાર કહી દઉં કે દિલ વાળું જ મોકલવાનું છે ગમે ઓકે ભાઈ ભવ્યાની ફરમાઈશ પૂરી કરજો કોમેન્ટમાં દિલવાળું ઇમોજી મોકલજો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો તો બતાવીએ તમને અમે જઈએ છીએ અને ભવ્યા કંઈક કહે છે જો ગમે કલરના મોકલવાના છે પણ મોકલવાના છે તે કાં તો સ્માઈલી મોકલી ચાલશે જો આને કામ વધારી દીધું છે સંગીતાનું જો અહીંયા ભીના કંઈક લીટા કર્યા છે અને મારી તોફાનીનું ઝાડું છે તો થોડોક તમને બહારનો નજારો પણ દેખાડું કેવો છે એવો વાદળા છે તો વાતાવરણ સારું છે 4-5 દિવસથી લગાતાર ઝરમર વરસાદ હતો આજે થોડું સાફસૂફ છે તો કાંઈ તકલીફ તો નહીં થાય સારું એવું છે અને હું કહેશ બહુ અહીંયા આવો ક્યાં શું કહેશો મુંદરીએ કંઈક કામ કર્યું છે ને તો ભાઈ ભવ્યા મને કંઈક બતાવવા લઈ જાય છે મુંદરીએ હું કંઈક કામ કર્યું ને આમ મીંદડીએ શું કર્યું છે જોવું પડશે રેડ ક્યાં ઓહ નાને એવા ડેટક્યાને મારી નાખી મારી નાખ્યો છે મીંદડીએ તો સંગીત આવે ત્યાં સુધી ભવ્યા થોડુંક આ ગાર્ડન વિશે કંઈક કહે છે કે કયા ઝાડ વિશે કહો અહીંયા તો જો ઓલા પીળા ફૂલ છે ના છે ઓલા ખૂણામ છે ક્યાં એ રાત્રે જ ઉગે છે ને ના સવારે ખીલે પણ હવે તો એ મુરઝાઈ ગયા છે હવે બીજા ઉગશે જો આ એક નવું ઝાડ જો આમાં જો પર્પલ આ કલરના કેવું ફૂલ ઝાડ આવે. છે અને અડે એટલે સીધું જો ભેગું થઈ જાય શરમાઈ જાય લજામણી કે લજામણી જોજો તમે આ મડો એટલે જો કેવું થઈ ગયું તો એ ઝાડ જાદુ ઝાડ જેવું છે ભવ્યાને બહુ ગમે છે ઝાડ પર્પલ કલરના ફૂલ આવે પણ અત્યારે ઈ બધા મુકાઈ ગયા ખબર નહીં. તો ચાલો થોડું વાતાવરણ સારું છે તો થોડુંક ભવ્યાનું થોડુંક સ્લો મોશન વિડીયો ઉતારી લઉં કેમ કે ક્યારની કહે છે તો કન્ટિન્યુ તમે બન્યા રહીજો તો જો ધાર્મિક આવ્યો છે ને કંઈક કરે છે હવે અરે વાહ સ્ટન્ટ કરે છે ભાઈ ઊંધા ગલોટિયા ખાય છે તો
સ્લો મોશનમાં કર્યો છે તો ઈ તમને વિડીયોમાં જોવા મળી જશે. મેં હરખો તો નથી કર્યો પણ તું તો કે કંઈક ધાર્મિક સ્લો મોશનમાં કર્યો. સ્લો મોશનમાં કર્યો હતો. તો હવે અમે જો ભાઈ બહાર અહીંયા તો અમે અહીંયા રાહ જોઈ, બહાર રાહ જોઈ. હવે ઘણું મોડું થયું પાછા અંદર આવ્યા અમે બધા. જોયું કે સંગીતા હવે શું કરે છે. હવે તૈયાર થઈ ગઈ છે. આયા લટકાઈ ગઈ. તો હાલો હવે બહાર જવું ને ત્યારે સૌથી મોટો કંટાળો અમને આ જ આવે, રાહ જોવી. અમે તેની બહાર રાહ જોતા હોય, સંગીતા અંદર તૈયાર થતી હોય. એ વિશે તારું શું કેવું છે? મારે છેલ્લે બધાને તૈયાર કરીને કરવાના હોય કામ કરીને એટલે કાંઈ વાંધો નહીં. હવે તૈયાર થઈ ગયા ને? હાલો હવે જો ગાડી ઉપર બેન છોકરાઓ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જઈ આવીએ. અત્યારે અમે આવી ગયા છે પ્રગટનાથના દર્શન કરવા. જો ભવ્યા સંગીતા અને ધાર્મિક નહીં જાય છે. અને અહીંયા પ્રગટનાથ મહાદેવનું બહુ સારું એવું મંદિર છે. તમને પણ દર્શન કરાવશું. કેમ મને નથી એટલે અમે તમને કરાવી. જો આ ધાર્મિક જો ચલો પ્રગટનાથ મહાદેવનો ગેટ. જય મહાદેવ. ટંકોરો વગાડો. તો ધાર્મિકને વગાડવો છે. લેતો એને ઊંચો કરતો. મને જો ધાર્મિકને ટંકોરાને વગાડીએ ને તો આપણને સુખ શાંતિ મળે. એક જ તે જય મહાદેવ, જય પ્રગટનાથ મહાદેવ. ઓ સંગીતા ભવ્યા જો કે છે. ધાર્મિક ઘડી તું ભરે જય પ્રગટનાથ મહાદેવ. શણગાર થાય છે મહાદેવનો. હનુમાનજી મહારાજ. તો પ્રગટનાથ મહાદેવના દર્શન કર્યા. હવે આપણે મંદિરે પ્રદક્ષિણા કરી લઈએ. જો બહુ સારી એવી જગ્યા છે. આગળના ઘણા વિડીયોમાં તમે જોયું હોય છે આ મંદિર. બહુ સારી એવી જગ્યા છે. ને જો અહીંયા દર્શન કરીને ભવ્યા જાય છે. હું પણ દર્શન કરી લઉં. જય મહાદેવ. ધાર્મિકને તો રમવાની મજા આવી ગઈ છે. કેમ કે બહુ સારું એવું વાતાવરણ છે. જુઓ તમે છોકરાઓ. આપણે પ્રગટનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. ને હવે ઘડીક પાછળ બેસીશું. ધાર્મિકને એને મજા આવશે રમવાની. તો હાલ ધાર્મિક હવે આપણે પાછળ અહીંયા હાલ અમે જઈએ પાછળ. તો મિત્રો જો અહીંયા થોડો ઘણો તડકો પણ નીકળ્યો છે. તો ઘણા દિવસ પછી થોડો ઘણો તડકો પણ નીકળ્યો છે. અને શું કહેવાય કોમેન્ટમાં બતાડજો. એ છે ને બેહવાનું, બધાને બેહવાને મંદિરના જાપ કરવા એવું બધું. ધાર્મિકને એને જો મજા આવી ગઈ છે રમવાની. કેમ પણ અરે વાહ. અને સંગીતા અહીંયા બેઠા બેઠી ચિંતા કરે છે ધાર્મિકની એની. યા નોય તો ક્યાં આ બાજુ એ તો જો બસ. જોધર ચડ્યો તો એવું છે મિત્રો. બહાર આવવું હતું તો ઘડીક અહીંયા બેસીએ. સારું એવું વાતાવરણ છે, ચોખ્ખું. છોકરાઓને જો રમવાની મજા આવી ગઈ છે. હું ને સંગીતા બેઠા છીએ, ગપસપ કરશું. મહાદેવને એક નામ લઈશું. અને તે ગામમાં વસ્તુ કંઈક દેવાનું હતું, ભૂલાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. સંગીતાને મજા ન આવી હતી કે આગળનો સેલ્ફી કેમેરો કરો તો તે તો ભાઈ સેલ્ફી કેમેરો કર્યો. હવે તો કે હું કહું કેવું વાતાવરણ પણ મજા આવી ગઈ ને? મંદિરે કોને નો મજા આવે. એવું છે ને. જો ધાર્મિકને ચડવું છે ઉપર પણ કાંઈ મેળ આવતો નથી. તો ઉપર ઓલી બાજુ ખેંચી લો. તો ધાર્મિક જો ઉપર ચડી ગયો ને એને મજા આવી ગઈ છે. તો હાલો હવે અમે થોડોક ફોટોશૂટ કરી લઈએ. થોડુંક અહીંયા સકડા પાય દીધું બસ. તો બસ જો અમે બેઠા બેઠા હું સંગીતા વાતો કરીએ છીએ ને ધાર્મિક ભવ્ય રમે છે. અને મજા આવે છે આવા વાતાવરણમાં. તડકો ન હોય ને વધુ મજા આવે. ને એમાંય શિવરમાં આ બધું જો પાછળ નદી કાંઠો છે. પ્રગટનાથ મહાદેવ ને 3 મહિનો એટલે વાત પૂછોમાં. ધાર્મિક ને સંગીતા એક ધારી ધાર્મિકની ચિંતા કરે છે. તો પાછળનો નદીનો નજારો સામે છે. ભીમનાથ મહાદેવનું મંદિર છે. અને અહીંથી જો બધું ચેકડેમ ઉપરથી બધા હાલીને જતા હોય છે. અહીંયા ફૂલ લાગે. સામે ફૂલ જેવું લાગે. હાઈવે પુલ જેવું જ છે બટા. ફૂલ જ
કેમ કે હવે બધા નવનાથ કરવા બહુ બધા માણસો આવે છે ને હવે શ્રાવણ મહિના છેલ્લા 2-3 દિવસ જ બાકી છે એટલે ઘણી એવી ભીડ રહેશે ભાઈ. ફાઇનલી મિત્રો અમે ઘણા ફોટા પાડી લીધા